તંત્રના પાપે ગુજરાતમાં ક્યારેક ખેલાયો મોતનો ખેલ। મોતના પુલથી લઈને વારંવાર થતા આ કાંડે અનેકવાર ગુજરાતને રડાવ્યું છે। ગુજરાત રાજ્યની સરકારે એસઆઈટીનું ગઠન કર્યું છે, ખાલી નામ બદલાયું છે। સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટી તપાસ કરવાની છે। અમદાવાદના ચીફ ફાયર ઓફિસર પણ તેની અંદર સામેલ છે। ગાંધીનગરથી તેઓ રાજકોટ જવા રવાના થઈ ગયા છે। ફરક એટલો હતો કે 2 વર્ષ પહેલાં એ લોકો અમદાવાદ જવા રવાના થયા હતા અને 5 વર્ષ પહેલાં સુરત જવા રવાના થયા હતા। ચહેરા અલગ હતા, મુખ્યમંત્રીનું નામ પણ બદલાઈ ગયું છે। પહેલાં વિજયભાઈ રૂપાણી હતા, આ વખતે ભૂપેન્દ્રભાઈ પટેલ છે। એની પાછળની ટેગલાઇન પણ બદલાઈ ગઈ છે। પહેલાં સંવેદનશીલ મુખ્યમંત્રી હતા, આ વખતે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે। ગૃહમંત્રીઓ પણ બદલાઈ ગયા છે, મૃતકોના સરનામા પણ તો બદલાયા છે, શહેર પણ તો નવું છે। કશું નવું નથી અને જો કશું સૌથી વધારે પીડદાયક છે તો આપણા બાળકો છે। તમે 44 ડિગ્રી ગરમીમાં બહાર જઈ નથી શકતા તો એ લોકો તો 800 ડિગ્રી તાપમાનમાં દાઝીને મર્યા છે। 24 મૃતદેહ સામે આવ્યા છે, હજુ પણ શું થયું છે ખબર નથી। રાજકોટ સિવિલમાં પરિસ્થિતિ એ છે કે મૃતદેહ કોના છે ઓળખવા DNA ટેસ્ટ કરવાના છે। કેટલાય મા બાપ એવા છે, કેટલાય પરિવારજનો લોકો એવા છે કે જે અહીંથી ત્યાં ભટકી રહ્યા છે, કેમ કે એમને ખબર જ નથી કે તેમના પરિવારજનો સાથે શું થયું છે। ગોંડલની આજુબાજુના લોકો ત્યાં ઉપસ્થિત છે, પણ પ્રોબ્લેમ શું હતો તે પ્રાઇમા ફેઝિએ કહ્યું, એનઓસી જ નહોતી। એની પાસે જો એનઓસી નહોતી તો ચાલુ કેવી રીતે થયું? ભાજપના નેતાઓ સામે લોકોમાં આક્રોશ ભભૂક્યો છે। રાજકોટના ધારાસભ્ય ટીલાળા મીડિયા સામે દાંત કાઢતા જોવા મળી રહ્યા છે। રાજકોટના કાલાવાડ રોડ પર નાના કુમળા બાળકોની ઓળખાય નહીં તેવી લાશો નીકળી રહી હતી। કેટલાય પરિવારજનો પોતાના વાલછોયાને શોધતા હતા, ત્યારે એ જ શહેર, એ જ મૃતકોના મતોથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ ભાજપના નેતા મોતનો મલાજો પણ જાળવી શક્યા નહોતા। ઘટના સ્થળે એક ખૂણે ઊભા રહેલા ધારાસભ્ય રમેશ ટીલાળા મીડિયા સામે દાંત કાઢતા રહ્યાનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે લોકોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે। ભાજપના રમેશ ટીલાળાને બાળકોના મૃત્યુ થયા છે, ત્યારે આ ઘટના અંગે તમે ધારાસભ્ય તરીકે કોને જવાબદાર માનો છો, શું કહેશો તેમ પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આમ તો મારે શું કહેવાનું એમ કહીને દાંત કાઢ્યા હતા। તેમની આવી હરકતને નજરે જોનાર અને ન્યૂઝ ચેનલોમાં જીવંત પ્રસારણ જોઈ રહેલાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। માત્ર ટીલાળા જ નહીં પણ રાજકોટ ભાજપના ઘણા નેતાઓ આવી સ્થિતિમાં જોવા મળ્યા છે। તેમના આવા વલણની ભારે ટીકા થઈ રહી છે। ભયાનક કરુણાતિકા છતાં એમએલએ ટીલાળાઓ ઓન કેમેરા હસી રહ્યા હતા। દુર્ઘટના બાદ અધિકારીઓને જરૂરી સૂચના પણ આપતા હતા। મોટાભાગના લોકો અને તે નેતાઓના ચહેરા ગંભીર હતા। જો કે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળા કોઈ કારણોસર હાસ્ય કરી રહ્યા હતા। તેઓને કદાચ મૃત્યુનો મલાજો શું છે તેની જાણકારી નહીં હોય અને માટે જ તેઓ આવડી મોટી ગંભીર દુર્ઘટના છતાં ત્યાં લોકોની વચ્ચે મંદ સ્મિત રેલાવી રહ્યા હતા।